નમસ્કાર મિત્રો, આજે છે તારીખ 21 ને ગુરુવાર। આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે અંગેના સમાચારો અને હવામાન વિભાગ દ્વારા આજે એક મોટી આગાહી કરવામાં આવી છે તે અંગેની વાત કરીશું। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો આજે મધ્ય ભારતમાં અને ગુજરાતમાં ભારે વરસાદી વાદળો અને તોફાની પવન જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે પણ આગાહી કરતાં જણાવ્યું છે કે હવે વરસાદ તોફાની બની શકે છે અને 2 થી 3 દિવસ ભારે પવન સાથે વાવાઝોડું પણ આવી શકે છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી લોકોને હરવા ફરવા માટે બહાર ન નીકળવાની ચેતવણી પણ જાહેર કરી દીધી છે। ત્યાર પછી મિત્રો આવતા 24 કલાકની વાત કરવામાં આવે તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે, તેથી આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો આજે રાત્રે ઓખા, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, વડોદરા તથા સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલે ખેડૂતો માટે એક મોટી આગાહી જાહેર કરી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે પાક વરસાદમાં ડૂબી શકે છે અને વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે। આ ઉપરાંત મિત્રો ગુજરાતના પશ્ચિમ કિનારે એક ભયંકર પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે અને મિત્રો આ વાવાઝોડું 1 થી 2 દિવસમાં મોટું રૂપ ધારણ કરીને ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો ભારતને દક્ષિણ કિનારે હિન્દ મહાસાગરમાં પણ એક મોટી વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે। આમ 2 થી 3 સિસ્ટમો તૈયાર થતાં હવે અતિભારે વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો આજની વાત કરવામાં આવે તો અહીં કેસરી કલરના વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને લાલ કલરના વિસ્તારોમાં એટલે કે કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેના કારણે હવે ગુજરાતના ખૂણે ખૂણે ધોધમાર વરસાદ પડે અને પૂર આવે તેવી આગાહી કરવામાં આવી છે। હાલ મિત્રો ગુજરાતના વરસાદી વાદળોથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। ગુજરાતની ચારે બાજુ કાળા ડિબાંગ વરસાદી વાદળો આજે સવારથી અનેક વિસ્તારોમાં વરસી રહ્યા છે। ત્યારબાદ મિત્રો પવન પણ ભારે ફૂંકાઈ રહ્યો છે। ઉત્તર પશ્ચિમ પવનો વરસાદ લાવી રહ્યા છે। આભાર મિત્રો, દરરોજના આવા તાજા વરસાદના સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો